દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 14 માર્ચ 2026, તપઋતુના ત્રીજા અઠવાડિયાનો શનિવાર. પહેલું વાંચન પયગંબર હોશિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પયગંબર હોશિયાના ગ્રંથમાંથી અધ્યાય 5ની 15મી કડીથી અધ્યાય 6ની 6ઠ્ઠી કડી સુધી. જરૂર હું મારે સ્થાને પાછો ચાલ્યો જઈશ. આખરે તેઓ પોતાનો અપરાધ કબૂલ કરશે અને મારા દર્શન ઝંખશે. દુઃખમાં આવી પડશે ત્યારે તેઓ મારું શરણું શોધતા આવશે. લોકો કહે છે, ચાલો આપણે પાછા પ્રભુ પાસે જઈએ. તેણે આપણને ચીરી ફાડી નાખ્યા છે, પણ તે જ આપણને સાજા ક્ષમા કરશે. તેણે આપણને ઘા કર્યા છે અને તે જ આપણને પાટાપિંડી કરશે. ગણતરીના દહાડામાં તે આપણને ફરી બેઠા કરી સજીવન કરશે, જેથી આપણે તેના સાનિધ્યમાં જીવીએ. ચાલો આપણે પ્રભુને ઓળખવાનો દિલથી પ્રયાસ કરીએ. તેનું આગમન સૂર્યોદય જેટલું જ નિશ્ચિત છે, ધરતીને સિંચતા વરસાદના જેટલું નક્કી છે. પણ પ્રભુ કહે છે, ઓ ઇઝરાયેલના ને યહૂદાના લોકો, મારે તમારું શું કરવું? તમારી ભક્તિ સવારના ધુમ્મસ જેવી છે, જરામાં ઉડી જતા ઝાકળ જેવી છે. આથી મેં તમને પયગંબરો મારફતે ચાપખા માર્યા છે અને મારા વાગ બાણોથી તમને મીંધી નાખ્યા છે. હું શું માગું છું એ તો દીવા જેવું ચોખ્ખું છે. મારે તો ભક્તિ જોઈએ છે, નહીં કે બલિદાન. ઈશ્વરનું જ્ઞાન જોઈએ છે, નહીં કે આહુતિ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુક કૃત ગ્રંથમાંથી અધ્યાય 18 કલમ 9થી 14. નમ્રની પ્રાર્થના ફળે. પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા, એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહી. 2 માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો. ફરોશીએ ઊભા આ પ્રમાણે પ્રાર્થના કરી, હે ઈશ્વર, હું બીજા માણસો જેવો લોભી, અન્યાયી, વ્યભિચારી અથવા આ જકાતદાર જેવોય નથી. એ બદલ હું તારો પાડ માનું છું. હું અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો 10મો ભાગ ધર્માદામાં આપું છું. પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો. તેની ઊંચે નજર કરવાની સુદ્ધા હિંમત ચાલી નહીં. તે છાતી કૂટતો બોલવા લાગ્યો, હે ભગવાન, હું પાપી ઉપર દયા કરો. હું તમને કહું છું કે ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો, પેલો બીજો નહીં. કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે, અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.